ઓ ભાઈ નજારો ભાઈ છે સર તો તમે ખાલી નજારો દરિયાનો નજારો જો ખાલી હા છે ભાઈ માધવપુર ભાઈ તમે જોઈ શકો છો કાંઈ એટલે કાંઈ દેખાતું નથી હા એટલે હા અંધારું થઈ ગયું છે આમ જો કેમ કે આ એટલો 250 કિલોમીટર કાપીને જવાનું છે દ્વારકાની બાજુમાં જવાનું છે સેટ આપણે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો કે મજામાં છો હું પણ મજામાં છું અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ મિત્રો બધાને અત્યારે આપણે શરૂઆત બ્લોગ થાય છે ગામમાંથી કે અત્યારે ગામમાં છે અત્યારે આપણા ગામમાં જવાનું છે આજે દહેજ સાઈડ જવાનું છે કદાચ મેં જોઈ છે કે કોલસો સારું થઈ જશે એમ કહે છે કે ભાવનગર પકડીથી તો આજકાલ તમને બધું બતાવીશ રોટલિંગ સેટ સુધી કેમ કે આપણે મોબાઈલનું ચાર્જર હારે લઈ લીધું છે ચાર્જિંગની બહુ એક તકલીફ થાય છે ને એ બતાવશે કેમ કે 3 જમણ થાય છે ચાર્જિંગ બહુ થાય છે તમને બધું બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આગળ બનતા રહીશું નવીન બધું બતાવતો રહીશ તો અત્યારે આપણે આવી ગયા છે ગિરીશ પોડાવા કેમ કે ગાડીની પહેલી પ્રાયોરિટી છે આપણે ગિરીશ પોડાવા કેમ કે આમાં છે ને ગિરીશ પોડાવવું પડે એટલે થોડા બધું થાય નહીં ગાડી પાણી મજા આવે મારા ભાઈ આ છે ને પૈસા અમે આની પાસે આવ્યો બાકી બીજા જવાનું ના મજા ગિરીશ પોડા અહીંયા એક નંબર રેલવે ફાટકની બાજુમાં હા એક નંબર પછી અત્યારે જો આપણે રોડ ઉપર છે આપણે જવાનું છે પોરબંદર સાઈડ કેમ કે દહેજ જવાનું નથી અત્યારે છે ને આપણે પીપાપુરમાં કાંકરા ભરવા જવાનું છે અને પછી જવાનું છે પોરબંદર સાઈડ કેમ કે એ બધું કાલાખડા જવાનું છે નથી બોટ સાઈડ ભરવાનું છે તમને બતાવીશું ઉત્તરાપડાનું ઓછું લેવું પોરબંદર વધારે લેવું એટલે બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તમને બધું બતાવીશું માધવપુર બ્રિજ ને બધું હશે ને એ બધું બતાવીશું અત્યારે આપણે છે ને ગાડી ભરીને બહાર નીકળી ગયા છે ને અત્યારે છે ને આપણે ઈંદોડા ભોગવા આવી જશે લીધું છે કેમ કે આવે છે ને દાદો આપણો કાર નથી લેવાનું કેમ કે આપણે જવાનું છે માધવપુર બાજુ એટલે એ બધું એ વધારે લેવાનું છે આપણે એ તમને બતાવવાનું છે આ ઓછું લેવાનું છે બાકી તો જો અત્યારે આપણે ઈંદોડા બ્રિજ ઉપર ચડીએ છીએ એટલે પણ બતાવી દઈએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીનાર શું કે સેવડી વાયેલી છે તમને બતાવું જો સેવડીની ખેતી થઈ છે આમ જો કેરીઓ જો ખાલી તમે ઝૂમ કરીને તમને બતાવું કેમ છે કેરીઓ રોડને કાંઠે આવા ખાંભા વિરાસ ફૂલ કેમ કે અહીંયા આપણે ઘડીમાં કોઈ તોડે નહીં એક મોબાઈલ ચાર્જિંગ સીધામાં રાખ્યો છે તોડે બોડે નહીં કોઈ આપણે તો છે ને રહેવા ન દે ગામડામાં હોય ને તો ગાડી હોય તો વારો પાડતી બાકી છે ને ત્યારે આપણે કોડીનાર પહોંચી જશે છે ને અહીંથી સિટીમાં અંદર વહી જવાનું છે શોર્ટકટ લઉં છું બધું વધારે લેતો નથી થોડું લઉં છું આપણે કેમ કે જવાનું છે દ્વારકા સાઈડ જવાનું છે પોરબંદર વટીને દાદુ ચાલવાનું રહે એ પણ તમને બતાવીશ ચાલો મળીએ છીએ આગળ અત્યારે આપણે પહોંચી ગયા છે સૂત્રાપડા કંપની તમને સામે દેખાઈ રહી હોગી ઓકે આ કંપની છે ને ભાઈ સ્પેશિયલ સોડાકારની છે કે આપણે પાવડર ને આવે છે ને જે કપડાં ધોવાનો બધો યુઝ થાય છે ને એ જ કંપની છે સ્પેશિયલ નિમક ને આ બધી વસ્તુ મિલાવીને મિક્સિંગ થાય છે બધું બહુ મોટી કંપની છે આમ નાની લાગે પણ આમ મોટી બહુ છે આપણે થોડોક જ આપણે રાઉન્ડ મારવાનો છે એટલે ગેટે પહોંચી જાઉં ત્યાં એન્ટ્રી કરાવવાની થાય એન્ટ્રી કરાવી જોઈશ ગાડીઓ કેટલીક છે અંદર જઈએ પછી ખબર પડે અંદર જઈ પછી તમને થોડુંક બતાવીશ ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અંદર ગાડી જાય છે અત્યારે વાગી ગયા છે 4 રાતના સવારના મતલબમાં 4:18 થઈ ગઈ છે આપણે 4 વાગ્યા અમે આવ્યા હતા દિવસના 4 વાગે પહોંચી ગયા એટલે આમાં 4 વાગે આજે અભ્યાસ ને બંધ છે બહુ વાર લાગે જે આપણે અહીંથી જવાનું છે ભાઈ 250 કિલોમીટર કાપીને જવાનું છે
દ્વારકાની બાજુમાં જવાનું છે સેટ આપણે. જોઈ છે ભરાય કે ન ભરાય, કેમ કે ટાઈમ બધો અહીંયા જ પૂરો થઈ ગયો. ચાલો મિત્રો, રસ્તે મળતા રહ્યો. માધાપુર રસ્તે પણ બધા બતાવીશ, કેમ કે દિવસ થઈ જાય ને આ બધે એ રસ્તો બધું બતાવ્યું તમને. ખાલી કરી નાખીએ આપણે. આપણે સોમનાથ વાળા રોડ ઉપર ચડી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે બહુ ઝાકર જેવું છે, એટલે ઝાકું દેખાય છે, બહુ દેખાતું નથી. અત્યારે બહુ ઝાકર જેવું છે. આપણે છે ને સોમનાથ રોડ ઉપર ચડી ગયા છે. હવે હમણાં હાઈવે આવી જાય અહીંથી ઓનલાઈન, એ પણ તમને બતાવીશ. તો ગાડી આપણે આગળ ચાલી જઈએ તો એ જો કેટલો ઝાકર જેવું છે. ભાઈ તમે જોઈ શકો છો કાંઈ દેખાતું નથી. હા એટલે હા અંધારું થઈ ગયું છે આમ જો, કેમ કે આ એટલો ફોગ એટલો પડે છે ને આમાં પણ અતિ છે, આમ એ દેખાતું જ નથી. આપણે છે ને ઇન્ડિકેટર ફોરગેટ ચાલુ રાખેલા છે ને એલઈડી છે લાઇટ ને 2 લાઇટ ચાલુ કરી દીધી, એટલે શું છે થોડું દેખાય, બાકી તો આમાં છે ને કાંઈ દેખાય એમ જ નથી. જોઈ શકો છો બાકી આમ કરીને તમને બધે દેખાઈ શકો છો કેટલો પડે છે ને. આમ હોળી આવે ને તો કઈ દેખાતું નથી. પેટ્રોલ પંપ જોઈ શકો છો તમે કેમ દેખાય છે. એમાંથી પસાર આડા મેકેલા છે તો હા ભાઈ ખતરનાક છે. હો ભાઈ કાંઈ એટલે કાંઈ નહીં દેખાવાનું. કેરિયર આવ્યો ધબકાઈ ને તો ખબર પડે, નકર તમને કઈ દેખાય નહીં. સોમનાથ હાઈવે છે, દેખાય છે થોડું એમ, દેખાતું કઈ નથી એટલું બધું. ઝાખું દેખાય તમને દેખાડું. ફોર ઇન્ડિકેટર ચાલુ કરીને જવા છે. આગળ ગાડી આપણે હાલી જાય છે, ફોર ઇન્ડિકેટર ચાલુ છે એમાં દેખાતું નથી, એટલે કાંઈ ફોર ઇન્ડિકેટર ચાલુ રાખવું જરૂરી છે. અત્યારે જોઈ શકો છો મિત્રો, આ છે ને માંગરોળ વાળો રોડ છે, મતલબ ગળું વાળો ને, પણ અત્યારે છે ને જરીક પણ નથી દેખાતું. આપણે છે ને આમ રાખીને જે રાખીને ત્યાં જોઈને ત્યાં દેખાય, કાંઈ દેખાતું નથી. એટલે વહેલા સમયમાં કોઈ હાલતા હોય તો મહેરબાની કરીને કોઈ હાલતા નહીં, કેમ કે એટલો ઝાકર એટલો જ પડે છે, આમ અતિ છે. ગાડીના કાચ પણ એટલા પલળી જશે. જો પાણી કેમ પડે એની જેમ માયલો આવે છે જ્યારે વરસાદની જેમ. બાકી તમારે કાંઈ દેખાતું નથી ભાઈ, આ મુશ્કેલ છે. આપણે હાલ ધીમે ધીમે ગાડી આખી છે, દરી પાંદરી આખી છે, કઈ દેખાતું જ નથી. પાંચ હોય ને થોડું એ દેખાય, બાકી વધારે તો કાંઈ નથી દેખાતું. આપણે પહોંચી ગયા છે માધવપુર બ્રિજ. અહીંથી દરિયો લાગુ પડી જાય છે અટથી માધવપુર. બતાવી દઉં એ ભાઈ છે ને ઝાકરમાંથી માઇન્ડ બેસા છે, અહીંયા લગી ચાલુ જ હતું, જોઈ શકો છો તમે. પાણી છે બધું, બાકી તો અહીંથી દરિયો આ બધું. મેં થોડોક દરિયાનો નજારો દેખાડી દઉં, કેવો મસ્ત નજારો છે એમ.
જોઈ શકો છો આ દરિયો. એમ કે અત્યારમાં તો કાંઈ ન હોય, ભરીને આવીશું ને જો વહેલા આવીશું ને તો આપણે દરિયા ગાડી મૂકીને અહીંયા ને દરિયા જવાનું છે ફાઇનલ. જોઈ શકો છો જો કેવો છે મસ્ત મજાનો ક્લિયર ગંગા દરિયો. હા બાકી છે ને ભાઈ ઝાકર છે ને જો ગાડી જો અચાનક કાંઈ નતું ને આગળ જો આવે છે આગળ જો તમે દેખા હે આ બધું પાછું દવાડા થઈ જાય બધું. હા જો ગાડી વાળી ગાડી છે ને ઝાંકી આમ જો બહુ જ પડે છે આ સાઈડ જો અતિશય પડે છે એમ. ડબલ લાઇટ બેન દિયા થાય ભાઈ જો કેવો પડે છે. કોને લાગે ધૂળ ઉડતી પણ ધૂળ નથી ભાઈ. આમ તો દરિયો દેખાતો જો ઝાખો થઈ ગયો ને બધી બાજુ એવું છે ભાઈ. બાકી તો જો અત્યારે કેટલા વાગ્યા છે 6:25 થઈ ગઈ છે. 9 વાગે તો ગાડી પોગાડી દેવાની છે. 9 વાગે ગાડી નહીં પોગે તો ભરાશે નહીં એવું છે. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બધું તમને સ્ટોર કરાવવા છે. આ બધું દરિયા કિનારો તેનું દર્શન કરી જાઓ. અને પાણી વાળું ઝાકરો છે ઝાકું દેખાઈશ મસ્ત મજાનું દેખાય. દરિયા કિનારે શિવલિંગ આવેલી છે જો દર્શન કરો મહાદેવ. અત્યારે આપણે આવી ગયા છે ચા પીવા. ઓકે ચા નાસ્તો રાખી દીધી. નાસ્તો થોડોક લઈ લીધો. બે ગાડી હતી આગળ વીજે છે અહીંથી બહુ આગું છે. ચાલો ચા પી લઈ પછી મળીએ. દ્વારકા ઓખા જોઈ શકો છો ઉપર 118 કિલોમીટર. આ પોરબંદર નો છે અંદર જવા માટે પોરબંદર પોરબંદર જવાનું આપણે બાયપાસ લઈ લેવાનું છે. એટલે બાયપાસ આટો વાડીને પછી પાછો આ રસ્તે છે સામે નીકળવાનું થાય. અડધો રાઉન્ડ મારવાનો છે. એની તો આપણે ઘણું હાંકવાનું છે ભાઈ. જે આપણે છે ને 70-80 કિલોમીટર પૂરેપૂરું કાપવાનું બાકી છે. અહીંયા આપણે ભરવાનું લોકેશન આવશે પૂરું. જામનગર જવા માટે મિત્રો છે ને જો આ ખંભાળિયા વાળો રસ્તો લઈ લેવાનો. અહીં ત્યાં બોર્ડ મારેલો છે ખંભાળિયા થઈ. ત્યાં બ્રિજ છે ને ત્યાંથી ને વ્યૂ જવાનું સીધું જામનગર નીકળે અહીંથી. એમ કે છે ને આ રોડ પર છે ને ટોલ ગેટ નથી આવતો કે રોડ છે એટલે કે સારો છે. આ હોટલેથી જવાનું શ્રીજી હોટલેથી ને સર્વિસ રોડ લઈ લેવાનું એટલે સીધો ખંભાળિયા થઈને નીકળે છે આ રોડ જામનગર. કે આપણે જામનગર હમણાં બંધ છે ચાલુ થવાનું છે થઈ જાય લગભગ કાંઈ નક્કી ન હોય આમાં કાંઈ. અહીંયા ચાલુ રહે તો કદાચ ત્યાં નહીં બધાવાનું થાય.
જો સલો થઈ જાય તો પછી ત્યાંથી ભરીને પાછું અહીંયા આવવાનું થાય એમ છે બધું બધા સલો થઈ જાય હો ટકા